સુરતમાં દીપિકા પટેલ આપઘાત કેસમાં ચિરાગ સોલંકીને પૂછપરછ માટે બોલાવાયો અને અલથાણ પોલીસે કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી છે। આપઘાત પહેલા દીપિકાએ છેલ્લો કોલ ચિરાગને કર્યો હતો। દીપિકા સાથે છેલ્લે શું વાત થઈ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। તો દીપિકા અને ચિરાગના પરિવારને ઘર જેવા સંબંધ હતા। મહિલા નેતાએ જે રીતે આપઘાત કરી લીધો છે તેને લઈને અનેક ચકચાર મચી જવા પામી છે। ભાજપ જે ચિરાગ કોર્પોરેટર જે છે તેનું નામ સામે આવી રહ્યું છે ત્યારે ચિરાગને અત્યારે અલથાણ પોલીસ મથકમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે આ અલથાણ પોલીસ મથકમાં ચિરાગની દેસાઈની જે છે તેને બોલાવવામાં આવ્યો છે, તેની પૂછપરછ કરવા માટે અહીંયા લાવવામાં આવ્યો છે। ચિરાગની જે સૌથી પહેલા નામ સામે આવ્યું છે અને તેને જ લઈને તે શંકાના દાયરામાં આવ્યો છે ત્યારે પોલીસ પણ તેની પૂછપરછ માટે અત્યારે અહીં પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો છે। જે તપાસ જે છે તે ખટોદરા પોલીસ મથકના પીઆઈ હવે કરી રહ્યા છે ત્યારે હાલ તેની અત્યારે પૂછપરછ અત્યારે હાલ અહીં કરવામાં આવી રહ્યા છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે પોલીસની ટીમે ચિરાગ સોલંકીને હાલ અહીં બોલાવવામાં આવ્યો છે અને ચિરાગ સોલંકી જે છે તે જ સૌથી પહેલા ત્યાં આપઘાત સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને જે ગ્લોવ્સ પણ પહેર્યા હતા અને ગ્લોવ્સ પહેરીને તે ત્યાં પહોંચ્યો હતો। ત્યારબાદ જ્યારે જે દીપિકા પટેલની જે બોડી જે મૃતદેહ હતો તેને સિવિલ લઈ ગયા, ત્યારબાદ તેને આ જે ગ્લોવ્સ છે તે પણ કાઢી નાખ્યા હતા। એટલે તમામ બાબતે હાલ જે છે તે શંકાના દાયરામાં ચિરાગ સોલંકી આવી રહ્યા છે। ચિરાગ સોલંકીની સામે જે રીતે અવારનવાર પુરાવાઓને લઈને તેનું નામ સામે આવી રહ્યું છે ત્યારે પોલીસ પણ હવે તમામ દિશામાં તપાસ કરી રહી છે। ચિરાગ સોલંકીનો ફોન પણ પોલીસે કબજે લીધો છે, સાથે સાથે જે મૃતક દીપિકા પટેલ છે તેનો પણ ફોન જે છે તે કબજે લીધો છે। વાત એવી પણ જાણવા મળી છે કે ચિરી અને દીપિકા પટેલ જે છે તે અવારનવાર છે તે દિવસના 15 થી 20 વખત વાતો પણ કરતા હતા મોબાઈલ પર। એટલે અનેક બાબતો જે છે તે ચિરાગ સોલંકી સામે આવતા અત્યારે તે શંકાના દાયરામાં આવ્યા છે અને તેને જ લઈને હાલ પોલીસે ચિરાગ સોલંકીની પૂછપરછ માટે અલથાણ પોલીસ મથક બોલાવવામાં આવ્યો છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ તેની સઘન પૂછપરછ કરાઈ શકે છે। ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારીને હવે તેની તપાસ સોંપવામાં આવી છે ત્યારે ખુદ ખટોદરા પોલીસ મથકના પીઆઈ હાલ અહીં હાજર થયા છે અને તે અત્યારે તેની સઘન પૂછપરછ કરી રહ્યા છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે હાલ આ જે ચિરાગ સોલંકી જે છે તેને અહીં બેસાડવામાં આવ્યો છે, પીઆઈની સમક્ષ તેને હાજર કરવામાં આવ્યો છે અને હાલ તેની સઘન પૂછપરછ કરાઈ રહી છે। જે રીતના પુરાવાઓ સામે આવ્યા છે તે તમામ પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી શકાય અને જે રીતે શંકાના દાયરામાં વાતો સામે આવી રહી છે, કોલ ડિટેલ વાત આવી રહી છે, સીસીટીવી ફૂટેજમાં જે વસ્તુ દેખાઈ રહી છે તે તમામ બાબતે હાલ ચિરાગની સઘન પૂછપરછ ફરી એક વખત કરાઈ શકે છે અને આ જે ઘેરાતું રહસ્ય છે દીપિકા પટેલનું તેમાંથી જેનું નિષ્કર્ષ બહાર આવી શકે તે પ્રકારનો પ્રયત્ન હાલ પોલીસ કરી રહી છે। કારણ કે દીપિકાનો જે પરિવાર જે છે તે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરતું અને ભાજપમાં જયારે આટલું મોટું નામ ધરાવતી દીપિકા પટેલ હોય તો આ ઘેરાતા રહસ્ય પાછળ કોણ જવાબદાર છે, દીપિકાને આપઘાત કરવા પાછળ કોને મજબૂર કરી છે એ કડી શોધવા માટે હવે એકમાત્ર પોલીસનો જ સહારો છે અને પોલીસ તે દિશામાં આગળ વધી રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ સુરત।